સજી ખાસ કરીને આ જે ઘટના ઘટેલી છે, જે નેપાળી યુવતીની જે હત્યા કરવામાં આવી છે, એવી રીતે બનાવ આવ્યો છે, શું બનાવ છે ને શું એની વિગત છે? તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન યુસુફ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવે છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરાય અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજનાની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્ની ના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે યુવતી છે, ક્યાંની યુવતી છે અને કઈ રીતે એમના મેરેજ કર્યા અને કઈ રીતે વિગતો બહાર આવી છે આખા? જે મનોજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. એ દરમિયાન આરોપી અને મનોજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મનોજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવી છે. જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, તે પ્રકારે આ બનાવની જાણ સાથે પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી.